નમસ્કાર, તમારું સ્વાગત છે નવોદય સાયન્સ એકેડમીમાં. હવે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10 વિજ્ઞાનના જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે એનો એક પછી એક વિડીયો બનાવીશું અને તેના દ્વારા સરળતાથી સમજીશું. આજે આપણે પાચન તંત્ર વિશે સમજવાનું છે. એક વખત જો તમે આ વિડીયો આખો જોવો છો તો તમને પાચન તંત્ર જીવનભર યાદ રહી જશે. એક જ વિડીયોમાં પાચન તંત્રમાંથી બનતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમને હવે આવડશે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ પાચન તંત્ર. પાચન તંત્રના પ્રશ્નોમાં દરેક વખતે એની આકૃતિ પૂછે છે અને આકૃતિ સાથે કોઈ એક નાનો પ્રશ્ન પૂછી લે છે. જેમ કે જઠરની અંદર પાચન, નાના આંતરડાની અંદર પાચન. તો સૌથી પહેલા આપણે જે શીખવાની છે એ આકૃતિ છે. સૌથી સરળ રીત હું તમને આકૃતિની શીખવાડું છું. સૌથી પહેલા તમે આવી રીતે મસ્તકનો ભાગ દોરી લો. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ આ બહારની આકૃતિ દોરવામાં ટાઈમ પસાર કરે છે. તો બહારનો ઢાંચો ઠીકઠાક દેખાય એટલે ઓકે છે. હવે બાકીનો જે અંદરના અંગો બતાવવાના છે પાચન તંત્રના ભાગો, એના ઉપર આપણે વધારે ફોકસ કરીશું. એ વ્યવસ્થિત રીતે દોરાય. આપણે હેઠળ દોરી છે. નાનું આંતરડું આપણે દોરી રહ્યા છીએ. મોટું આંતરડું આપણે દોર્યા કરતા નાનું આંતરડું બંને આંતરડાની આના આંતરડાની અંદર તમે ઠીકઠાક આવી રીતે પેલા રીતે ભાગ દોરી દેવો. તમારી આખી આકૃતિ તૈયાર થઈ ગઈ છે. અહીંયાથી તમે એક દોરવાનું બાકી છે અને એક આટલી આકૃતિ તમારી ઠીકઠાક દોરાઈ જાય છે. તો પછી હવે મેઇન પ્રશ્નો ઉપર આપણે આગળ વધીએ. સૌથી પહેલા પાચનની જે શરૂઆત છે, સૌથી પહેલા જે પાચનની શરૂઆત છે એ થાય છે મુખની અંદર. આપણે ખોરાક કંઈ પણ ખાઈએ તો સૌથી પહેલા ક્યાં જશે? મુખની અંદર જશે. તો મુખની અંદર મુખ ગુહા જેને કહેવાય છે, આ મુખની અંદર સૌથી પહેલું કામ શું થશે? તો મુખની અંદર સૌથી પહેલું દાંત વડે ખોરાકના જે નાના નાના ટુકડામાં વિભાજન થશે. અને જીભ છે એ છે લાળ રસ જે આપણે મોઢામાં ઉત્પન્ન થશે, આ લાળ રસને ભેળવવાનું કામ કરશે. હવે મુખ ગુહાની અંદર મેન લાળ રસ છે. લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે અને એમાઇલેઝ છે
એ સ્ટાર્ચનું શર્કરાની અંદર રૂપાંતર કરે છે. જે એમાઇલેસ છે લાળની અંદર, એ શું કામ કરશે? એ કરશે સ્ટાર્ચ છે એનું શર્કરામાં રૂપાંતર કરશે. તો આટલું મુખ ગુહાની અંદર યાદ હોવું જોઈએ. દાંત નાના નાના ટુકડા કરશે, જીભ લાળ રસને ભેળવશે અને લાળ રસની અંદર રહેલું એમાઇલેસ છે એ સ્ટાર્ચનું શર્કરાની અંદર રૂપાંતર કરશે. આપણે ખ્યાલ છે કે વનસ્પતિની અંદર જે ખોરાક સંગ્રહ થયો હતો એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થયો હતો. આપણે જ્યારે વનસ્પતિ આહારમાં ખોરાક તરીકે લઈએ છીએ તો આપણે ખોરાકની અંદર જે ઉર્જા મળશે સ્ટાર્ચ મળશે. તો આપણે સ્ટાર્ચનું પાછું નાના નાના ઘટકોમાં વિભાજન કરવું જરૂરી છે. તેનું શરૂઆત અહીંયાથી થશે. સ્ટાર્ચનું રૂપાંતર થઈ જશે, આપણું શર્કરાની અંદર રૂપાંતર થશે. મુખ દ્વારા જે ખોરાક છે એ આપણો અન્નનળી દ્વારા, આ છે આપણી અન્નનળી. તો મુખ દ્વારા જે ખોરાક છે એ આપણો અન્નનળી દ્વારા જઠરની અંદર જશે. હવે દર વખતે પ્રશ્ન પૂછાય છે, એમાં એક વખત આ પ્રશ્ન ફેમસ છે, પાચન તંત્રની આકૃતિ દોરી અને જઠરમાં પાચન સમજાવો. તો જઠરની અંદર ખોરાકનું પાચન કેમ થાય છે? તો મુખ ગુહા દ્વારા જેટલો પણ ખોરાક છે એ દરેક ખોરાક આપણે જઠરની અંદર ગયો છે. તો જઠરની અંદર શું થાય છે? તો જઠરની અંદર ત્રણ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. આપણે ત્રણ ઉત્સેચકો જોઈએ. તો સૌથી પહેલો એની અંદર જે સ્ત્રાવ થાય છે એ મંદ HCl નો થાય છે. બરાબર, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નો થાય છે. આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું કામ કરે છે? તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડના બે કામ છે. એક તો જે બાહ્ય જીવો છે, તેનો નાશ કરે છે. બહારથી કંઈ પણ જીવ આવી ગયા છે, બહારથી કંઈ પણ જીવ આવ્યા છે, એનો સૌથી પહેલો જે મંદ HCl છે એનો નાશ કરી નાખશે. બરાબર, અને મંદ HCl નું બીજું જે અગત્યનું કામ છે એ છે ખોરાકને એસિડિક બનાવે છે. બરાબર, તો મંદ HCl ના બે કામ છે, યાદ જ રહી જાય એવું છે. પહેલો તો બાહ્ય પરોપજીવીનો નાશ કરે છે અને બીજું એનું કામ છે કે ખોરાકને કેવો બનાવે છે? એસિડિક. ખોરાકને શા માટે એસિડિક બનાવે છે એ આપણે આગળ જોઈએ. એના પહેલા મારે એક પ્રશ્ન છે. હવે જ્યારે આ મંદ HCl નો સ્ત્રાવ થશે તો જઠરની જે દિવાલો છે એનામાં બળતરા ઉત્પન્ન થશે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. આ પ્રશ્ન આગળના પણ પાઠની અંદર આવેલો છે. હવે આ જે બળતરા થઈ છે, જેને એસિડિટી થઈ છે, એ કેના કારણે છે? તો મંદ HCl ના કારણે છે. તો આપણે એસિડિટીને દૂર કરવું હોય, વધારે પડતો HCl ના કારણે જે એસિડિટી બળતરા થાય છે, એસિડિટી થાય છે, અને દૂર કરવો તો શું લેવું જોઈએ? તો બેઝિક પદાર્થ, જેને એન્ટાસિડ પણ કહે છે. અત્યારે આપણે જોઈએ કે મંદ HCl જે જઠરની જે દિવાલો છે એનામાં બળતરા ઉત્પન્ન કરે છે. તો એનાથી બચવા માટે કુદરતી શું રચના છે? તો કુદરતી શ્લેષ્મની રચના છે. આ શ્લેષ્મ છે ને જઠરની જે દિવાલો છે એની આસપાસ ફેલાઈ જાય છે, જેના કારણે એસિડ છે એ જઠરની દિવાલના સંપર્કમાં આવતો નથી, જેના વચમાં શ્લેષ્મનું પડ આડું આવી જાય છે. બરાબર, તો શ્લેષ્મનું જે કામ છે તે જઠરની દિવાલને મંદ HCl થી રક્ષણ આપે છે. અને ત્રીજા નંબર ઉપર મંદ HCl આવી ગયું, શ્લેષ્મ આવી ગયું, અને ત્રીજા નંબર ઉપર આપણે આની અંદર જે સ્ત્રાવ થાય છે એ છે પેપ્સિન. બરાબર, હવે પેપ્સિન નું કાર્ય શું છે? તો અહીંયાથી આપણા શરીરની અંદર પ્રોટીનના પાચનની શરૂઆત થઈ છે. તો પેપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરશે. અને મિત્રો યાદ રહે, પેપ્સિન એટલે પ્રોટીન, પ્રોટીન એટલે પેપ્સિન, પેપ્સિન એટલે પ્રોટીન, પ્રોટીન એટલે પેપ્સિન. યાદ જ રહી જશે, પેપ્સિન એટલે પ્રોટીન, પ્રોટીન એટલે પેપ્સિન. તો જઠરની અંદર ત્રણ, મંદ HCl, શ્લેષ્મ અને પેપ્સિન. બરાબર, તો અન્નનળી દ્વારા જે ખોરાક જશે એ જઠરની અંદર જશે ને જઠરની અંદર ત્રણ વસ્તુ મુખ્ય છે. એક તો મંદ HCl જે બાહ્ય જીવોને નાશ કરે છે, બીજા નંબર ઉપર છે ખોરાકને એસિડિક બનાવે છે, ત્યારબાદ શ્લેષ્મ જે એસિડના કારણે જે બળતરા ઉત્પન્ન થાય છે એના સામે રક્ષણ મેળવવા માટે કુદરતી રચના શ્લેષ્મની છે જે દિવાલને એસિડથી રક્ષણ આપે છે. બરાબર, અને પેપ્સિન શું કરે છે? પ્રોટીનનું પાચન. હવે આગળનો એક પ્રશ્ન રહી ગયો. બરાબર, મંદ HCl થી ખોરાકને એસિડિક બનાવવો શા માટે જરૂરી છે? તો કે પેપ્સિન કાર્ય કરી શકે. પેપ્સિન હંમેશા એસિડિક માધ્યમની અંદર કાર્ય કરી શકશે, એટલા માટે જ આપણે મંદ HCl ખોરાકને એસિડિક બનાવે છે, ત્યારબાદ
પેસ્ટ્રીન સરળતાથી પ્રોટીનનું પાચન કરી શકે છે. હવે શું, તો હવે જેટલું બધું આપણે ખાધું, જેટલું બધું આપણે ખાઈએ છીએ એ બધું ક્યાં આવે છે? જઠરની અંદર આવે છે. તો શું જઠરની અંદરનો બધો જે ખોરાક છે એ સીધો નાના આંતરડામાં જશે? તો જવાબ છે ના. નાના આંતરડામાંથી જઠરનો સીધો બધો ખોરાક જતો નથી. એના માટે એક બીજી રચના આવેલી હોય છે, એને ની જઠર વાલ કહે છે, જે અહીંયા કન્યા છે. શું કામ છે આ ની જઠર વાલ્વનું? ની જઠર વાલ્વનું શું કામ હોય? આપણે પાણીનો વાલ્વ હોય તો એ પાણીનું નિયમન કરે, કેટલું પાણી જવા દેવું અથવા તો બંધ કરી નાખવું. એવી જ રીતે ખોરાક છે જઠરમાંથી કેટલો નાના આંતરડામાં જશે, બરાબર, એનું જે નિયમન છે એ આ ની જઠર વાલ્વ સુધી ની જઠર વાલ્વ કરશે. હવે સીધી ખબર છે કે હવે ખોરાક આપણો ક્યાં જવાનો છે? તો હવે પછીનો જે ખોરાક છે આપણો નાના આંતરડાની અંદર જવાનો છે. અને નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. આ પ્રશ્ન પૂછાણો છે, ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? તો એનો જવાબ છે નાના આંતરડાની અંદર. અને નાના આંતરડાની અંદર પાચનની મુખ્ય ક્રિયા શરૂઆત થશે. ચાલો તો આપણે પાચનની મુખ્ય ક્રિયા નાના આંતરડાથી શરૂઆત કરીએ. હવે નાના આંતરડામાં પાચન થવા માટે બે ઉત્સેચકો, બે સ્ત્રાવો બહારથી આવે છે. એક તો આવે છે જે આપણે આ ભાગ બતાવ્યો છે, જે આ છે, આ ભાગ છે યકૃત. યકૃત છે ને પિત્ત રસનું નિર્માણ કરે છે. યકૃત પિત્ત રસનું નિર્માણ કરે છે. એનો સંગ્રહ પિત્તાશયની અંદર થાય છે. જે આ જે ભાગ છે એ છે પિત્તાશય. તો યકૃત છે એ પિત્તરસનું નિર્માણ કરે છે. યકૃત છે એ પિત્તરસનું નિર્માણ કરે છે અને એનો જે સંગ્રહ છે એ પિત્તાશયની અંદર થાય છે. આ પ્રશ્ન પૂછવાનો છે પરીક્ષાની અંદર કે પિત્તરસનું નિર્માણ કોણ કરે છે? એમાં યકૃત અને પિત્તાશય બંને ઓપ્શનમાં હતા. તમારો જવાબ યકૃત આવશે, પિત્તાશય નહીં આવે. આશય એટલે જ્યાં રહે છે અથવા જ્યાં છે તેનું સ્થાન. આશય એટલે રહેવાનું સ્થાન સામાન્ય રીતે પિત્તાશય. તો પિત્તાશયમાંથી જેનો સ્ત્રાવ થશે એ થશે પિત્તરસનું. બરાબર. તો પિત્તાશયની અંદર જેનો જે હશે એ હશે પિત્તરસ. એમાં એનો સંગ્રહ થયેલો હશે એ હશે પિત્તરસ. આ પિત્તરસનું કામ શું છે? તો તમને ખ્યાલ છે કે અહીંયા કને ખોરાકની અંદર એસિડ ભળ્યો હતો, તો ખોરાક એસિડિક બની ગયો. અહીંયા કને જઠરની અંદર આપણે મંદ HCl ભેળવ્યો હતો, તો ખોરાક આપણો બની ગયો હતો એસિડિક. હવે પછી ખોરાકને બેઝિક બનાવવો જરૂરી છે. શા માટે એ આપણે આગળ ચર્ચા કરીશું. આગળ એક ઉત્સેચક છે જેને કાર્ય કરવું છે, એના માટે ખોરાક બેઝિક હોવો જરૂરી છે. તો આ ખોરાકને બેઝિક બનાવવા માટે આપણે બેઝિક બનાવવાનું જે કામ છે એ આ પિત્તરસ કરે છે. બરાબર. અહીંયા કને લખી દો કે ખોરાકને આલ્કલી બનાવે છે. બરાબર. તો એનું કામ છે ખોરાકને આલ્કલી બનાવવાનું. હવે આના સિવાય પણ એક બીજું છે જે આપણે અહીંયા કરી દોર્યું છે. બરાબર. આ જે ભાગ છે એનું જે નામ છે આપણે સ્વાદુપિંડ આપશું. આ સ્વાદુપિંડનું કામ શું છે? ઓકે, તો સ્વાદુપિંડનું કામ શું છે? સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થશે. સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થશે. બરાબર. તો તે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. આ સિમ્પલ છે, આ વખતે યાદ રહે એવું છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. પણ એનામાં 3 ઉત્સેચકો છે. એમાં 3 વસ્તુઓ છે. પહેલી જે વસ્તુ છે, બરાબર, એ છે ટ્રિપ્સિન. ઓકે, ટ્રિપ્સિનનું કામ શું છે? તો ટ્રિપ્સિનનું કામ છે પ્રોટીનનું પાચન કરવું. કેનું પાચન કરવું? પ્રોટીનનું પાચન. એના પછી છે એમાઇલેસ. ઓકે, એમાઇલેસ તમે જોયું હશે તો અહીંયા આગળ હતું. બરાબર. તો એમાઇલેસ અહીંયા આગળ હતું, તે ફરી પાછું એમાઇલેસ અહીંયા આગળ છે. અહીંયા આગળ એમાઇલેસનું કામ શું છે? તો અહીંયા આગળ એમાઇલેસનું કામ છે કાર્બોદિતનું પાચન કરવું.
ખ્યાલ હશે તો કાર્બોદિત પદાર્થો એવા પદાર્થો છે જેની અંદર કાર્બનના સંયોજનો હોય છે અને તમે જોયું હશે કે સ્ટાર્ચ, શર્કરા છે અને ગ્લુકોઝ છે, આ બધા કાર્બોદિતના જ ઉદાહરણો છે, બરાબર. તો કાર્બોદિતનું પાચન અહીંયા કરીને આપણે કરશે એ માટે ટ્રિપ્સિન કરશે પ્રોટીનનું પાચન, અને આ સિવાય આપણી પાસે એક બાકી રહી ગયો, બરાબર. તો ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરશે, એમાઇલેસ કાર્બોદિતનું પાચન કરશે, અને આ સિવાય આપણી પાસે એક વસ્તુ જે બાકી રહી ગઈ છે, બરાબર, એ છે લાઇપેસ. લાઇપેસ છે ને એ ચરબીનું પાચન કરશે. બરાબર. તો ત્રણ વસ્તુ યાદ રહી છે. સ્વાદુપિંડની અંદર ત્રણ વસ્તુ છે. એક તો ટ્રિપ્સિન છે જે પ્રોટીનનું પાચન કરે છે, એમાઇલેસ છે કાર્બોદિતનું પાચન કરે છે, અને લાઇપેસ છે ચરબીનું પાચન કરે છે. તો ત્રણેય ચરબીનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. હવે માની લો કે નાના આંતરડામાં આ બધા રસના કારણે પાચન થઈ ગયું છે, બરાબર. તો હવે એને શું કરવાની જરૂર છે? શોષણ કરવાની જરૂર છે, અને થોડુંક વધારે રૂપાંતર, સળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની જરૂર છે. ઓકે. તો નાના આંતરડા માટે હવે આપણે વાત કરીએ. ઓકે. તો નાના આંતરડાની જે દિવાલો છે ને, નાના આંતરડાની જે દિવાલ છે, બરાબર, આપણું જે નાના આંતરડું, એની દિવાલની અંદર આંત્ર ગ્રંથિઓ આવેલી હોય છે જે આંત્ર રસનું સ્ત્રાવ કરે છે. જેની દિવાલ પર આવેલી આંત્ર ગ્રંથિઓ આંત્ર રસનું સ્ત્રાવ કરે છે. ઓકે. આટલું ખબર પડી ગયું. હવે નાના આંતરડાની અંદર પાચન. હવે સંપૂર્ણ પાચન છે ને નાના આંતરડાની અંદર થાય. તો આ પ્રશ્ન પૂછાણો છે કે ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? ખોરાકનું પાચન પૂર્ણ ક્યાં થાય છે? તો આપણે જવાબ આવશે નાનું આંતરડું. આવા નાના એક માર્ક્સના પ્રશ્નો આના ટોપિક ઉપરથી નીકળી આવે છે. હવે શું થશે? તો નાના આંતરડાની અંદર અલગ વસ્તુઓ છે, જેમ કે કાર્બોદિત છે, ચરબી છે અને પ્રોટીન છે, એનું પાચન અલગ વસ્તુમાં થશે. તો સૌથી પહેલા જે જોઈએ કે આપણે કાર્બોદિતનું જે પાચન છે, કાર્બોદિતનું પાચન થશે ગ્લુકોઝની અંદર. ઓકે. તો આની અંદર જે કાર્બોદિતનું જે પાચન છે એ તમારું થશે ગ્લુકોઝની અંદર થશે, બરાબર. બાકીના હું અહીંયા નીચે લખતો જાઉં છું, બરાબર. આ નાના આંતરડાનું અહીંયા કે હું નીચે લખું છું, બરાબર. આ ઉપરાંત કાર્બોદિત ઉપરાંત આપણું શું હતું બાકીનું? ચરબીનું. તો ચરબી છે એનું જે પાચન છે એ ફેટી એસિડની અંદર થશે. ઓકે. ચરબીનું પાચન ફેટી એસિડની અંદર થવાનું છે. ઓકે. અને આ ઉપરાંત હવે જે નાની વસ્તુ બાકી રહી તે છે પ્રોટીન. તો પ્રોટીનનું જે પાચન છે એ એમિનો એસિડની અંદર થશે. તો આપણે ત્રણેય વસ્તુ મળી ગઈ. કાર્બોદિતનું પાચન ગ્લુકોઝની અંદર થશે, ચરબીનું પાચન ફેટી એસિડની અંદર થશે, અને પ્રોટીનનું પાચન થશે એમિનો એસિડ. જરાક જો તમે બરાબર મગજ વાપરો તો વનસ્પતિની અંદર જ્યારે ખોરાક બને છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનો ઉપયોગ કરી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝનું વધારે જટિલ રૂપ સ્ટાર્ચ બને છે. હવે સ્ટાર્ચને જ્યારે આપણે ખોરાક તરીકે લઈએ છીએ તો ફરી પાછી આપણે પ્રક્રિયાને ઉલટાવીએ છીએ. સ્ટાર્ચનું રૂપાંતર આપણે તો સ્ટાર્ચનું પાચન શર્કરામાં કર્યું. શર્કરાનું ફરી પાછું પાચન તમે જોશો કે શર્કરા છે એમાં કાર્બોદિતનું પાચન કરવા માટે એમાઇલેસ, કાર્બોદિત, શર્કરા એ કાર્બોદિત છે, કાર્બોદિતનું પાચન પાછું એમાઇલેસ કરવા ફરી પાછું પાચન થયું, અને ફરી પાછું પાચન થઈને છેલ્લે આપણે શું મળી ગયું? ફરી પાછું આપણે કાર્બોદિતનું કેમાં રૂપાંતર કરી દીધું? ગ્લુકોઝ, અને જેમાંથી પાછી એનર્જી આવશે. તો વનસ્પતિ ગ્લુકોઝની જે પ્રક્રિયા ચાલુ કરીને એને રિવર્સ કરીને ફરી પાછી આપણે ગ્લુકોઝ સુધી પહોંચ્યા અને એમાંથી આપણે એનર્જી મેળવીશું, ઉર્જા મેળવીશું, બરાબર. તો ચરબીનું ફેટી એસિડમાં રૂપાંતર થાય છે. સાબુનું ઘણી વખત સાબુ જે બનાવવામાં આવે છે એ ચરબીજન્ય પદાર્થોમાંથી બનાવવામાં આવે છે, અને સાબુ માટે એક શબ્દ ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર એવો શબ્દ પણ વાપરીએ છીએ. તો આપણે યાદ રાખીએ કે ચરબી છે એ એકબીજાનું ફેટી એસિડનું રૂપાંતર થશે ચરબી, અને પ્રોટીનનું આપણું એમિનો એસિડ. પ્રોટીન છે એ આપણા શરીરના બંધારણ માટે જરૂરી વસ્તુ છે, તો પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થશે. હવે આમ સમજી લો કે નાના આંતરડા દ્વારા બધા સરળ ઘટકોમાં રૂપાંતર થઈ ગયું. હવે શું થશે? તો નાના આંતરડાની જે દિવાલ છે એમાં નાના આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે.
હવે જે દિવાલો છે ને દિવાલ એની અંદર આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે. આ પ્રવર્ધોનું કામ શું છે? આંગળી જેવા નાના નાના પ્રવર્ધો છે. જો સીધી જો દિવાલ હોય ને એના બદલે માની લો કે આવા નાના નાના આવા પ્રવર્ધો છે એની અંદર, બરાબર? તો આ પ્રવર્ધો શું કરશે? સપાટીનો વધારો કરશે. શું કરશે? જે આંતરડાની જે સપાટી છે એનો વધારો કરશે. પરિણામે જે શોષણ છે ને સપાટી વધશે તો પ્રક્રિયા ઝડપી થશે. એટલે કે પ્રક્રિયા સપાટી ઉપર થાય છે, શોષણ છે એ સપાટી ઉપર થાય છે. તો સપાટી વધશે તો પ્રક્રિયા ઝડપી થશે અને શોષણ વધારે થશે, બરાબર? તો તે પદાર્થનું શોષણ માટેની સપાટી પણ વધારો કરશે. હવે જેટલું શોષણ થવું હતું એટલું નાના આંતરડાની અંદર એટલું બધું શોષણ થઈ ગયું. હવે પછીનો ખોરાક છે એ જે આપણે આ જે બતાવ્યું છે એની અંદર જશે. તો અહીંયા હું લખી દઉં છું કે મોટો આંતરડો. મોટા આંતરડાની અંદર શું થશે? તો મોટા આંતરડાની અંદર ક્ષાર અને પાણીનું શોષણ થશે. બાકી જે વધ્યું એમાં ક્ષાર અને પાણીનું શોષણ. બરાબર? તો મોટા આંતરડાની અંદર શોષણ થશે ક્ષાર અને પાણીનું, અને છેલ્લે મળદ્વાર દ્વારા તે બહાર નીકળશે. ઓકે, તો આ આપણું આખું પાચન તંત્ર થઈ ગયું છે. તમે એક વખત એવું હશે તો સ્ક્રીનશોટ આનો લઈ શકો છો, અને આખી આખું સ્ક્રીનશોટ લીધા બાદ હવે તમે આખે આખું જે પાચન તંત્ર છે એક વખત સમજી અને ફરી 2 થી 3 વખત તમારી સામે આંખ બંધ કરીને તમે યાદ કરો. પાચન તંત્રમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આના પછી તમને લગભગ દરેક પ્રશ્નો તમને આવડશે. આશા રાખું છું તમને આ પાચન તંત્રની અંદર સમજણ પડી હશે. આવી જ રીતે આપણે અલગ અલગ ટોપિક ઉપર નવા નવા વિડીયો બનાવતા રહીશું અને આ પ્લેલિસ્ટની અંદર ઉમેરતા રહીશું. થેન્ક યુ.